તો મિત્રો પહેલો ઓર્ડર આપણો આવી ગયો છે 64 રૂપિયાનો, જે 260 મીટરથી પિકઅપ કરવાનો છે, 3 કિલોમીટર આપવા જવાનો છે અને કસ્ટમરે આપણને 30 રૂપિયા ટીપ આપી છે. તો ફટાફટ તેને એક્સેપ્ટ કરી લઈએ. તો ચલો એક્સેપ્ટ ઓર્ડર કરી લઈએ. અહીંયાથી એક્સેપ્ટ આપણે કરી લીધો છે. હવે કસ્ટમરે આપણને પુનિત AS 30 રૂપિયા કસ્ટમરે આપણને ટીપ આપી છે. તો આપણે ચલો એમને થેન્ક યુ કહી દઈએ અને ફટાફટ આ ઓર્ડર આપણે લેવા જઈએ. અહીંયાથી પાછળથી જ લેવાનો છે, મેજિક ચિકનમાંથી. તો ચલો આપણે પહેલાં તો ઓર્ડરને ત્યાં જઈને પિક કરતા આવીએ અને પછી આગળ જઈએ. અને કસ્ટમરે આપણને 30 રૂપિયા ટીપ આપી છે. તો થેન્ક યુ કસ્ટમરને કહીએ છીએ. તો ચાલો પહેલાં ઓર્ડર લેતા આવીએ. જો ગાઈસ, વગર બેગે આવી રીતે ઓર્ડર લઈને જાઉં છું. આ છે લોકેશન. અંધારું છે એટલે થોડું તને દેખાશે નહીં. આગળ ટ્રાફિક આવી રહ્યું છે અને આ ઓર્ડર હજુ આપણે જવાનું છે 1.1 કિલોમીટર. તો જુઓ આ ઓર્ડર છે. આજે આ છેલ્લો ઓર્ડર, આપણે આટલો ઓર્ડર પૂરો કરીને હું ઘરે જતો રહીશ. કેમ કે બેગ નથી લાવ્યો ને, એટલે બેગ વગર ઝોમેટોમાં કામ કરાય નહીં. એટલે પ્લીઝ બેગ વગર કોઈ ઝોમેટોમાં કામ ના કરતા. અને જુઓ આ ઓર્ડર છે ને, આ વરસાદ થોડો છાંટા આવી રહ્યા છે એટલે આટલો ઓર્ડર પૂરો કરીને આપણે ઘરે જતા રહીશું. આ ઓર્ડર આપણે આપવા આવ્યા છે. પાંચમા ફ્લોર પર આપવાનું છે. તો આવી ગયું, ચલો આવી દઈએ આપણે. તો મિત્રો આ રહી આપણા પહેલા ઓર્ડરની અર્નિંગ. તમે જોઈ શકો છો 91 રૂપિયા થયા છે. એમાં 20 રૂપિયા જે થોડો વરસાદ ચાલુ છે ત્યાંના મળ્યા છે અને કસ્ટમરે 30 રૂપિયા આપણને ટીપ આપી છે. તો ટોટલ અર્નિંગ છે આપણી 91 રૂપિયા પહેલા ઓર્ડરની, બરાબર. તો હવે બીજો ઓર્ડર આપણે જોઈએ. તો ગાઈસ, બીજો ઓર્ડર પણ આપણો મિત્રો આવી ગયો છે 25 રૂપિયાનો. તો એને પણ આપણે હવે આવી ગયો છે. તો ફટાફટ એક્સેપ્ટ કરીને પૂરો કરીને ઘરે જતા રહીએ. તો ચલો આટલો ઓર્ડર પૂરો કરી દઈએ. આ શક્તિધર સેન્ડવિચ શોપમાંથી લેવાનો છે. તો ફટાફટ આટલો ઓર્ડર આપણે પૂરો કરીને ઘરે જતા રહીએ. કેમ કે હવે વરસાદનું કંઈ નક્કી નહીં, ત્યારે બી આવી શકે છે. અંધારું પણ બહુ થઈ ગયું છે. તો ફટાફટ ઓર્ડર આ પૂરો કરી અને આપણે નીકળીએ ઘરે.